નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। આજે આપણે જે પીળીપત્તી ડુંગળી અને કે રોપડી ડુંગળીનો રોપ તૈયાર કરી લીધો છે અને ડુંગળીનું વાવેતર કરવું છે। તો એના માટે આપણે પડાનું પહેલા તમને કહી દઉં કે કેવું પડું અમે બનાવ્યું છે કે આપણે આમાં આડી ઊભી 2 વખત દાંતી મારી, પારા ફોયરા અને માઢ મારી દીધો, એકદમ પડુંને આમ રેવલ કરી દીધું કે જેથી કરીને આપણે ડુંગળીના વાવેતરમાં પછી કાંઈ થાય નહીં। એટલે અત્યારે અમારે છે જ આ બાજુ ઢાળ છે, તો આ બાજુ 2 જણાને આપણે ઊભા રાખશું અને છાટણી ઓરણીથી અમે પારા વારીશું એટલે કે 72નો ક્યારો થશે। એટલે ડુંગળીમાં ઘણા મિત્રો એવું છે કે 81નો ક્યારો કરે છે કે પારા ઓછા આવે, પણ ડુંગળીમાં જાજે ભાગે પારામાં ડુંગળી બહુ સરસ થાય છે। એટલે ડુંગળીમાં બહુ પોળા ક્યારા કરવા નહીં, માપના ક્યારા કરવા અને ડુંગળીના પારા પણ બહુ જાડા ના કરવા, કેમ કે એને જે મજૂર વાવેતર કરે છે, મજૂરથી આપણે વાવેતર કરવાનું છે તે ઉપરની સાઈડ ચડાવે, એટલે આપણે બહુ એને જાડા પારા નથી કરવા। અને આપણે છાટણી ઓયડી એ માટે રાખી છે કે પાછળ જે આ રાપ છે ને, તો આ પાછું ટાયરના સિલા કે કાંઈ રહે નહીં અને જમીન પાછી પોચી રહે, એટલા માટેથી વાવેતરમાં સરળ પડે, એટલે આપણે આને પાછળ રાપ રાખી છે। તો હવે આપણે ડીએપીની વાત કરી તો ડીએપી અત્યારે આપણે 1.5 મણ વીઘે 30 કિલો ડીએપી આમાં વાવી દેવું છે અને પછી આપણે બીજું ખાતર પણ નાખવાના છે, જે આપણે કહી છે ને કે સુફર કહેવામાં આવે છે, દાણેદાર આવે છે, તો એ ખાતરને આપણે છંટકાવ કરી દેશું। અત્યારે તો ખાલી આ ડીએપી બોલી છે અને સુફર વાવેતર કર્યા પહેલા છાંટી દેશું અને અત્યારે 1.5 મણ ડીએપી આપણે નાખી દઈ અને ડુંગળીનું। અને તમે જોવો છો કે રોટાવેટર કઈ રીતે હાલે છે। ઘણા લોકો રોટાવેટરમાં ઘણી બધી એવી મિસ્ટેક કરે છે કે રોટાવેટર હાંકવામાં જે પાછળનું પાટિયું છે એ વ્યવસ્થિત બેહાડતા નથી, જેથી કરીને વરિયા અને ઢેફા ભાંગતા નથી। તો તમે જોવો છો કે રોટાવેટર કઈ 2 વખત દાંતી મારેલી છે ને કેટલું પરફેક્ટ હાલે છે, જેમ કે ભલે પડું ભેજવાળું છે પણ આ રીતે રોટાવેટર બેહાડીને હાંકવાની વસ્તુ છે। ઘણા ખેડૂત મિત્રો એવા છે કે એ એમ કહે છે કે ઝડપથી હાંકી નાખો અને સમય ન બગડે, તો ઝડપથી હાંકવા જાય તો કોઈ વ્યવસ્થિત કામ નથી થતું। અને ઘણા રોટાવેટરવાળા ભાઈઓ એવી રીતનું રોટાવેટર હાંકે છે કે જે આ પટ્ટીયું દેખાય છે ને એ પટ્ટી લે છે, જેથી કરીને ત્યાં ભડા રહી જાય છે। જે હું વાવેતર કરવા જાઉં છું એટલે મને અંદાજ આવી જાય છે કે ત્યાં ભડું રહી જાય છે, કારણ કે રોટાવેટર પટ્ટી બ્લેડથી કેટલી દૂર હોય છે કે 6 ઇંચનો ગાળો હોય છે, તો ત્યાં એ ભડું એમને રહી જાય છે, જે વાવેતર કરવામાં આપણે ફરી નડે છે। એટલે એક ઉથલ છેલ્લે વધારે થાય, પણ તમે રોટાવેટરને હાલેલમાં થોડુંક હાલવું જોઈએ, એ રીતે હાંકવું જરૂરી છે। હવે હું પારા વારું છું, કેમ પારા વરે છે પછી આપણે આગળની માહિતી દઈએ, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો, આપણે જોઈ લ્યો કે ડુંગળીનું વાવેતર અહીંયા આ પડામાં 6 વીઘાનું કરી દીધું છે અને આગળ એક પડામાં 3 વીઘાનું કરી દીધું છે, એટલે 9 વીઘાનું આપણે ડુંગળીનું વાવેતર થયું છે અને 10 કિલો બી છાંટ્યું હતું, એમાંથી આપણે રોપ વધ્યો, એટલે 10 કિલામાં 10 વીઘાનું ડુંગળીનું વાવેતર થયું છે। એક વસ્તુ એ જાણવા જેવી છે, એનું કારણ છે કે આપણે છાટણી ઓરણીથી જે આપણે તમને બતાવી હતી, જે આપણે પારા વાયરા હતા એ જ ઓરણીથી આપણે ડુંગળીનું બી છાંટ્યું હતું, તો એમાં શું થાય, એક જ વ્યવસ્થિત એક હરખું પડે। અને મારા અનુભવ પ્રમાણે જે ડુંગળીનો રોપ છાંટે છે દરેક ખેડૂત મિત્રો, એને એક ખાસ ભલામણ છે કે 1 વીઘામાં તમે 12 થી 13 કિલો વધુમાં વધુ બી નાખો। તો અમુક લોકો મણ એક બી નાખે છે, તો મણ એક નાખે છે એમાં ઘાટો રોપ થઈ જાય છે ને, જેથી કરીને રોપનો બગાડ થાય છે। અને જ્યારે તમે રોપની દવા, તો કે રોપમાં દવા પાવાની નહીં, જે બાસાલીન છે એ છાંટવાની નહીં, પાવાની નહીં, અને રોપનો એમનો ઉછેર કરવાનો છે। ખાતર નાખો, આ જે એડીનું ખાતર આવે એ, અને માંડવીનો ખોળ એ પણ ખાસ ઉપયોગી છે। અને મૂળના રોગોથી બચવા માટે આપણે ઘણા બધા એવા પ્રયત્નો હોય છે, તો આપણે ખાસ આ ચેનલમાં જાણવા મળશે। એટલે અત્યારે તમને કહેવાનો અર્થ એ છે કે ડુંગળીનું વાવેતર ઘણા લોકો છાટણીથી ઓમ કરે છે કે લાગઠ, ટૂંકમાં આપણે આ રોપ બનાવ્યો પછી વાવ્યું, તો ઘણા લોકો ડાયરેક્ટ વાવે છે, તો એમાં ખર્ચો બચી જાય છે। જે 5-6 હજારનો અત્યારે 6-7 હજારનો વીઘે ખર્ચો લાગે એ બચી જાય છે, પ્લસ પણ મણિકા ઘટી જાય છે જે ઉત્પાદનમાં, કેમ કે આજે પડું બદલી ગયો રોપ અને એક ઠેકાણેથી બીજી જગ્યાએ બદલી જાય, એટલે એમાં ખાસ એક વૃદ્ધિ મળે છે અને આનું ઉત્પાદન 300-400 મણ વીઘે થઈ શકે એવું છે। ઘણી જમીનોમાં 400 મણ ડુંગળી થાય, ઘણામાં 300-250, એટલે હાવ ઓછું ઉત્પાદન ન થાય। કાયદેસર વાવેતર હોય, પડું બદલી ગયું છે એટલા માટેથી। અને કઈ રીતે ખેડ કરવી, તો એ તો તમને ખબર છે કે આપણે 1 વખત રોટાવેટર આપ્યું, 2 વખત દાંતીથી ખેડ કરી અને પછી આપણે પારા વાયરા અને રાપથી પાછળ રાપ હતી, જેથી કરીને વાવેતરમાં ખાસ મજા આવી છે।
અને વાવેતર એકદમ ફર્સ્ટ ક્લાસ થયું છે. અને તમે જોવો છો કે રોપ પાકેલો હતો, એટલે કે 55 દિવસનો રોપ હતો તો ગાંઠું બંધાઈ ગઈ હતી, જેથી કરીને એના ઈ પાંદે ડુંગળી અત્યારે ચોંટી ગઈ છે. એટલે આમાં એકેય છોડવો ફેલ ના થાય. તો તમે જોઈ શકો છો કે એકેય છોડવો ફેલ ના થાય, જેથી કરીને જેટલું ડુંગળીનું ઘાટું વાવેતર હોય ને એટલું જ આપણે ઉત્પાદન આપણે સરસ મળી રહે. એટલા માટે મારે બધાને એવી ભલામણ છે કે આપણે જો આ રીતે વાવેતર કરીને તો ડુંગળીના ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે તમારે ખાસ આ વિડીયોમાં મારફતે એ જ જાણવાનું છે. અને આગળ પણ હું વિડીયો ડુંગળીના મૂકીશ, માવજતના મૂકીશ, અને જેટલું હું ઉત્પાદન થયું એ પણ હું તમને ચોક્કસ વ્યવસ્થિત બતાવીશ અને સાચું બતાવીશ. આપણી આ ખેડૂત મિત્ર ચેનલમાં મેં પણ તમને જે પણ બતાવ્યું છે એ એક નંબર સાચું, તેમાં કોઈ ખોટી વાત ના હોય, એ જ વસ્તુ હું તમને બતાવું છું. કારણ કે આપણી ખેડૂત તમે છો એમ હું છું. આજે તમને ગેરમાર્ગે દોરવા એ કાંઈ વ્યવહારિક વાત થોડી કહેવાય. એટલા માટેથી ખાસ સમજવા લાયક વિડીયો હોય એ જ તમને હું મોકલું છું. અને વિડીયો બધાને શેર કરવાનો છે, અને વિડીયો પસંદ હોય એટલે લાઈક કરવાનો છે. અને તમે આજે ડુંગળીનું વાવેતર ન કર્યું હોય તો આ વિડીયો તમે જોતા હો તો તમને કાંઈક તો જાણવા મળે ને. ગઈ સાલ વાવશો, આગળ વાવશો, એટલે દરેક વિડીયો ખાસ બધાને જોવા. અને ફેસબુકમાં જો આ લોકો જોતા હોય વિડીયો તો ખાસ એ યુટ્યુબમાં આવી જાય. કેમ કે ફેસબુકમાં આપણે પહોંચી ના શકી તો વિડીયો ન પણ નાખી, મોડો નાખી. એટલે બધાને એવો આગ્રહ છે કે તમે યુટ્યુબમાં જોડાઈને રહો. આપણે કોઈ લિંક નથી નાખતા, પણ આપણી ખેડૂત મિત્ર ચેનલને સર્ચ કરશો ને એટલે આપણું આવી જશે લોગો. એટલે તમને ખબર પડી જાય કે આ ચેનલ છે, તો એમાં બધાને સબસ્ક્રાઇબ કરવી. અને ઘણા બધા ટેકનિકલ વિડીયો છે, ટ્રેક્ટર બાબતના ખાસ વિડીયો છે, તો એ પણ જાણવા લાયક છે. તે ઘણું બધું શીખવા મળશે તમને. એટલે આપણી ચેનલમાં કાયમ જોડાઈને રહેવું એવી બધાને વિનંતી છે. અત્યારે વિડીયો લાંબો ના થાય એટલે પૂરો કરીશું. આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.